નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 6 ભાગ 2 પાઠ 3 ગણિતનો સંખ્યા સાથે રમત એ આપણે સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। પહેલું, કોઈપણ સંખ્યાનો અવયવ હંમેશા ખાલી જગ્યા ન જ હોય તો ઓપ્શન બી સંખ્યાથી મોટો। બીજું, કોઈપણ સંખ્યાના ખાલી જગ્યા અવયવી હોય તો ઓપ્શન સી અસંખ્ય। ત્રીજું, 1 અને 40 વચ્ચે મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો ડી 37। ચોથું, 1758 ને ખાલી જગ્યા વડે નિશેષ ભાંગી શકાય તો ઓપ્શન સી 2। પાંચમું, 6785 ને ખાલી જગ્યા વડે નિશેષ ભાંગી શકાય તો ઓપ્શન ડી 5। છઠ્ઠું, 11 અને 17 નો ગુસા ખાલી જગ્યા છે તો ઓપ્શન બી 1। સાતમું, 2 અવિભાજ્ય સંખ્યાઓનો લસા ખાલી જગ્યા છે તો ઓપ્શન એ તે 2 સંખ્યાઓનો ગુણાકાર। આઠમું, ખાલી જગ્યા અને ખાલી જગ્યા સહ અવિભાજ્ય સંખ્યાઓ છે તો ઓપ્શન એ 15 અને 16। નવમું, 40 અને 8નો ખાલી જગ્યા 8 છે તો ઓપ્શન બી ગુસા। 10મું, ખાલી જગ્યા એ 2, 3 અને 5 વડે વિભાજ્ય છે તો ઓપ્શન સી 7770। પ્રશ્ન 2, નીચેનું પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। પહેલી, ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે તો 1। બીજું, દરેક સંખ્યા એ ખાલી જગ્યાનો અવયવી છે તો 1। ત્રીજું, કોઈ પણ સંખ્યાની નાનામાં નાની અવયવી સંખ્યા ખાલી જગ્યા હોય તે પોતે। ચોથું, જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ 2 જ અવયવ હોય તેને ખાલી જગ્યા સંખ્યા કહેવાય તો અવિભાજ્ય। પાંચમું, ખાલી જગ્યા એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી તો 1। છઠ્ઠું, 2 એકી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા સંખ્યા જ હોય તો બેકી। સાતમું, આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટા અવયવને આપેલી સંખ્યાનું ખાલી જગ્યા કહેવાય તો ગુસાઅ। આઠમું, 70 અને 80ની વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યાઓ છે તો 3। પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। પહેલું, બેકી સંખ્યાને 2 વડે ભાગતા ભાગાકાર બેકી સંખ્યા જ મળે તો ખોટું। બીજું, બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે તો આવશે ખોટું। ત્રીજું, 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એકી સંખ્યા જ હોય તો ખોટું। ચોથું, અવિભાજ્ય સંખ્યાને એક જ અવયવ હોય તો ખોટું। પાંચમું, એકી સંખ્યાઓનો ગુણાકાર એકી સંખ્યા જ હોય તો સાચું। છઠ્ઠું, જો કોઈ સંખ્યા 5થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 10થી પણ વિભાજ્ય હોય તો આવશે ખોટું। સાતમું, 12 અને 33 સહઅવિભાજ્ય સંખ્યાઓ છે તો સાચું। 8, 5 અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 છે તો આવશે સાચું। 9મું, જો કોઈ સંખ્યા 9થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 3થી પણ વિભાજ્ય હોય તો આવશે સાચું। અને 10મું, આપેલી સંખ્યાઓના અંકોનો સરવાળાને 3 વડે નિશેષ ભાંગી શકાય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાંગી શકાય તો આવશે ખોટું। ત્યાર પછી પ્રશ્ન 4, નીચેની સંખ્યાઓના પ્રથમ 4 અવયવી લખો। પહેલું છે 4 તો 8, 12, 16, 20। બીજું છે 6, 12, 18, 24, 30। ત્રીજું છે 9, 18, 27, 36, 45। ચોથું છે 13 તો 26, 39, 52 અને 65। ત્યાર પછી પ્રશ્ન 5, નીચેની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાની નીચે લીટી કરો। પહેલામાં આવશે 11, બીજામાં 37, ત્રીજામાં 41, ચોથામાં 53, પાંચમામાં 89, છઠ્ઠામાં 97। પ્રશ્ન 6, માગેલી સંખ્યાઓ લખો। પહેલું, 30 થી 40 વચ્ચેની એકી સંખ્યાઓ તો 31, 33, 35, 37, 39। બીજું, 61 થી 71 વચ્ચેની બેકી સંખ્યાઓ 62, 64, 66, 68, 70। પ્રશ્ન 7, 5 વડે નિશેષ ભાંગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો। પહેલું 3020, બીજું 3385 અને ચોથી 6800। એ ત્રણેયને 5 વડે આપણે નિશેષ ભાંગી શકાય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચેની સંખ્યાઓના ગુસા શોધો। તો પહેલાં આપણે આવી રીતના 54 અને 72 એની સીડી બનાવી લેવાની છે।
અને ત્યાર પછી જે જોડીમાં આવે એટલે કે 2 × 3 × 3, તો 2 તરી 6 અને 6 તરી 18, એટલે કે ગુસા આવશે પહેલાનો 18. એવી જ રીતે બીજામાં 2 2 ની 3 જોડી બનશે એટલે કે 2 × 2 × 2, એટલે ગુસા આવશે 8. પ્રશ્ન 9, નીચેની સંખ્યાઓના લસા શોધો. તો આમાં પણ આપણે પહેલાં એવી રીતે સીડી બનાવી લેવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, નીચે આપેલ ખાલી જગ્યામાં સૌથી નાનો અંક મૂકો જેથી સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાય. તો પહેલામાં આવશે 2, બીજામાં 1, ત્રીજામાં 0, ચોથામાં 2. પ્રશ્ન 11, xની જગ્યાએ શું મૂકીએ તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. તો પેલો છે 2 5 3 x 6. તો હવે આમાં આપણે x બરાબર 2 મૂકીએ તો આપણે તેને 11 વડે નિશેષ ભાગી શકાય. તો આવી રીતે લખી નાખવાનું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12, નીચેની સંખ્યાઓના બધા જ અવયવો શોધો. તો પહેલું છે 30. તો 1 2 3 5 6 10 15 30. બીજું છે 42. તો 1 2 3 6 7 14 21 42. ત્રીજું છે 52. તો એમાં આવશે 1 2 4 13 26 52. ત્યાર પછી પ્રશ્ન નંબર 13, નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવો શોધો. તો પહેલાં આપણે આવી રીતના સીડી બનાવી લેવાની છે અને પછી નીચે આવી રીતે લખી નાખવાનું છે 2 × 2 × 2 × 2 × 3, આવી રીતે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 14, માગ્યા મુજબની સંખ્યાઓ લખો. પેલું છે 8 વડે નિશેષ ભાગી શકાય પરંતુ 9 વડે નિશેષ ન ભાગી શકાય તેવી 3 સંખ્યાઓ લખો. તો જે સંખ્યાના છેલ્લા 3 અંકો 8 વડે વિભાજ્ય હોય તેને 8 વડે નિશેષ ભાગી શકાય અને જે સંખ્યાના અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય તેને 9 વડે નિશેષ ભાગી શકાય. અથવા તો તમે જે 8ના ઘડિયામાં આવતી હોય પરંતુ 9ના ઘડિયામાં ન આવતી હોય તેવી કોઈ પણ 3 સંખ્યા લખી શકો છો. એટલે કે 16 24 48 ને 8 વડે નિશેષ ભાગી શકાય પરંતુ 9 વડે નિશેષ ભાગી શકાય નહીં. ત્યાર પછી બીજું 5 વડે નિશેષ ભાગી શકાય પરંતુ 10 વડે નિશેષ ન ભાગી શકાય તેવી 3 સંખ્યા નોંધો. જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તેવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય અને જે સંખ્યાનો એકમનો અંક માત્ર 0 હોય તેવી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. અથવા તો તમે એવી રીતે પણ લખી શકો કે જે 5ના ઘડિયામાં આવતી હોય પરંતુ 10ના ઘડિયામાં ન આવતી હોય તેવી કોઈ પણ 3 સંખ્યા. તો 35 95 અને 125 ને 5 વડે નિશેષ ભાગી શકાય પરંતુ 10 વડે નિશેષ ન ભાગી શકાય. ત્યાર પછી છે તમારો અને તમારા 10 મિત્રના પિતાના મોબાઈલ નંબરના છેલ્લા 4 અંકો મેળવો અને નોંધો. આ સંખ્યાઓ કઈ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે તેની નોંધ કોષ્ટકમાં કરો.